અને હવે આગળ નજર કરીએ અન્ય સમાચાર પર વાત સૌપ્રથમ વરસાદની કરીએ તો રાજ્યભરમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। વલસાડ, નવસારી અને ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ભરૂચ, સુરત અને તાપીના પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મહીસાગર અને દાહોદમાં પણ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ, વડોદરા, આણંદ અને ખેડામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે અન્ય જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદ રહી શકે છે। પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, ત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે આ માહિતી આપને સુધી પહોંચાડી રહ્યા છીએ। વલસાડમાં 2.44 ઇંચ વરસાદ થયો છે, ત્યારે અન્ય જે શહેરો છે તેની પણ માહિતી આપને આપી રહ્યા છે। 24 કલાકમાં 99 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। ભરૂચ, સુરત, પારડી, કપરાડા અને ધરમપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સાર્વત્રિક વરસાદની શરૂઆત અને હજી પણ આગામી દિવસોમાં મધ્ય અને દક્ષિણમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। વડોદરામાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ખેડામાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ ભાવનગરની જો વાત કરીએ, ભાવનગરમાં પણ વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે કામરેજમાં અત્યાર સુધીમાં 2.9 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે।